અરે કેટલી રાહ જોરાવશે યાર, ક્યારેય પણ સમયસર નથી આવતી. હેલો. અચ્છા, આવી ગયા ને મેડમ? જોયું છે ઘડિયાળમાં? આપણે મળવાનો સમય શું નક્કી થયો હતો? 3 વાગ્યાનો સમય હતો. કેટલું મોટું થઈ ગયું છે. પણ એકચ્યુઅલી હું ઘડિયાળ નથી પહેરતી ને, એટલે સમયનું ધ્યાન ના ઠીક છે, રહે. આ વખતે હું તને ગિફ્ટમાં ઘડિયાળ આપી દઈશ. હા, પછી તો સમયનું ભાન રહેશે ને. સોરી હવે. અરે શું સોરી? હા, સમયનું કંઈ ભાન જ નથી તને યાર. હા, ઘરેથી છે ને ડ્રેસ પસંદ કરવામાં જ ટાઈમ વયો ગયો. હા. આ પહેરું. કન્ફ્યુઝનમાં. હા, પછી તું તો સમયસર નીકળી પણ ગઈ હશે, પણ ત્યાં રસ્તામાં કોઈ મળી ગયું હશે અને એની સાથે વાત કરવા માંડાણી હશે. એવું પણ થયું હતું ને? ના દેવાંગ, એવું નથી થયું. પણ ઘરેથી નીકળી છું ને ત્યાંની બસ ટેન્શનમાં જ છું. ટેન્શનમાં? અરે એમાં ટેન્શન શેનું લેવાનું હોય? જો મમ્મીએ તને જોવા બોલાવી છે તો એમાં વળી એટલું બધું શું ટેન્શન હોય? એ જ વાતનું તો ટેન્શન છે. મમ્મીએ મને બોલાવી છે, તારા મમ્મીએ બોલાવી છે. ત્યાં ઘરે જઈશું, મને શું કહેશે, શું સવાલ પૂછશે? મમ્મીને હું પસંદ ના આવી તો? એમાં ડરવાનું શું હોય? મારા મમ્મી કંઈ થોડા શેરીના ડોન છે કે તને ખાઈ જશે કે તને મારશે કૂટશે. તારી સાથે સિમ્પલ વાત કરશે કે કોની દીકરી છે, તને શું પસંદ છે. બાકી તારી થોડી આ બોલવા ચાલવાની રીત જોશે, બસ બીજું કંઈ નહીં. સિમ્પલ હોય આ બધું. અચ્છા બેટા, સિમ્પલ હોય એટલું બધું? જ્યારે હું ઘરે લઈ જઈશ ને ત્યારે ખબર પડશે કે કેટલું સિમ્પલ હોય. હા, તે એમાં જોજે, મને કે તારી જેમ લેટ નહીં થાય આ બધું વિચારવામાં કે શું થશે શું નહીં. અને તારી જેટલો તો હું ડરીશ પણ નહીં. હા, લાગે ડર, પણ મને ડર એ વાતનો છે કે મમ્મીએ મને નાપસંદ કરી તો? અરે ના પસંદ કરવાની વાત જ ક્યાં છે? હા, મમ્મીએ તારો અને મારો ફોટો સાથે જોયો હતો અને મમ્મીએ જ કહ્યું છે, હા તમે બંને ચોરી છુપીથી સાથે સાથે અરોજો પરોજો, એના કરતાં જાણ કરી દો ને. મને જો છોકરી પસંદ આવશે એની સાથે વાત કરી લઈશ અને પછી હું એના પપ્પાને જઈને વાત કરીશ. તો બસ ને, પણ મમ્મીએ મારો ફોટો જોયો છે ને, તો ત્યાં જવાની શું જરૂર? અચ્છા, તો ફોટા પરથી મમ્મીને આઈડિયા આવી જ ગયો હશે કે એની થનાર વહુ કેવી હશે, એને સાચવશે કે નહીં, ઘરમાં કેવી રીતે રહેશે, પછી બીજું બધું કે એના આ કપડાં પહેરવાની રીતભાત કેવી છે, બોલી ચાલી કેવી છે, આ બધું ખ્યાલ આવી જાય ને ફોટા પરથી. તો તારે કહી દેવાય ને કે સ્વભાવની હું બહુ સારી છું, કપડાં પહેરવામાં હું ઇન્ડિયન વેર જ પહેરું છું, કુર્તી ને એવું બધું. ઠીક છે, તો તું એક કામ કરજે, તારા પપ્પાને વાત કરે ને આપણા વિશે ત્યારે કહી દેજે કે છોકરો બહુ સારો છે, હેન્ડસમ છે અને કોઈ વાતની કમી આવે એવો નથી. ચાલી જશે ને, તારા પપ્પાને મળવાનો કોઈ સવાલ જ નથી પછી. વાહ, મેરી બિલ્લી મૂજી સે મ્યાઉ. સમજી ગઈ. પણ અરે બાબા, એમાં ડરવાનું શું હોય? હું છું ને તારી સાથે. અને આમ પણ મમ્મી પૂછીને કેવા સવાલો પૂછશે, સાવ નોર્મલ, જરાય ચિંતા ના કર. પાકું ને? અરે પાકું નહીં, 110% ફાઇનલ. તો અહીંયાથી પહેલા મમ્મીને મળવા જવાનું છે કે નહીં? અહીંયાથી પહેલા તારી મનપસંદ પાણીપુરી ખાવા જવાનું છે. પાણીપુરી ખાઈ લે ને એટલે શું છે કે તને આમ જે ડર લાગે છે ડર નીકળી જાય. ડર નીકળી જાય પછી તું પણ તને જે સવાલોના જવાબ આવડે આપવા માંડજે. અને આમ પણ પાણીપુરી ખાઈને તું મને બહુ વધારે હેરાન પરેશાન તો કરે જ છે, બોલવાનું વધી જ જાય છે તારું, એટલે ચિંતા નહીં આપણે. પત્યું તારું? તો પાણીપુરી ખાવા જઈએ, પછી આઈસ્ક્રીમ પણ ખાશું અને રસ્તામાંથી થોડી શોપિંગ પણ કરી લઈશું. અચ્છા, લગ્ન પહેલા આટલો બધો ખર્ચો કરાવવો છે તારે? નક્કી થવા દે, પછી આઈસ્ક્રીમ ખાઈશું. હા, પછી નક્કી ના થયું તો પછી એના કરતાં અત્યારે ખર્ચો કરાવી લો. બસ જો તું જેવી રીતે મારી સાથે બોલે છે ને એવી જ રીતે મમ્મી સાથે બોલવાનું છે. હવે ચાલ, બહુ વધારે સવાલ નહીં કરતી, ચાલ હવે મમ્મી બેસ અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મેં ફોટો બતાવ્યો હતો ને, દામિની મારી કોલેજ ફ્રેન્ડ, એ છે. અત્યારે શું કરે છે બેટા? બીકોમ પૂરું કર્યું છે ને એમકોમ કરે છે. બરાબર. તને શાનો શોખ છે વધારે? એને ડાન્સિંગનો બહુ મસ્ત શોખ છે. કોલેજમાં કોઈ પણ ફંક્શન થતું હોય ને એટલે ડાન્સિંગમાં એનું નામ પહેલાં હોય. અચ્છા,
રસોઈ આવડે છે? અરે બધું જ બનાવતા આવડે છે મમ્મી. શું નથી આવડતું એમ તમે કહો? તમે જે કહેશો ને ફટાફટ બનાવી આપશે. મેં સવાલ બેટા એને કર્યા, કેમ એ બોલી નથી શકતી? હા? ના ના મમ્મી, બોલી શકું છું ને. દેવાંગ, હું જવાબ આપું છું. હા, હા, ગુંગી તો નથી ને? ના 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 મમ્મી, બોલે છે, ફળફળાટ બોલે છે. હા, તો એને પૂછ્યો ને સવાલ, તો જવાબ પણ એ આપશે બેટા. ઇટ્સ ઓકે મમ્મી, પૂછો તમે. અચ્છા, હવે મને કે તારા ઘરમાં કોણ કોણ છે? આંટી, અમારા ઘરમાં પપ્પા, મારો ભાઈ અને મારા બા છે. સરસ. અને હું પૂછી શકું કે મારો દીકરો, ચલ જવા દે, અત્યારે એ સવાલ નથી કરવો, પણ મારું માનવું એવું છે કે લગ્ન છે ને બેટા, બે વ્યક્તિઓના નહીં, બે પરિવારના થાય, હે ને? હા, સાચી વાત છે તમારી. અમારા બંનેને પસંદ કરવાથી શું થશે? સાથે સાથે તમારી પણ મંજૂરી હોવી જોઈએ અને મારા પરિવારની પણ. બરાબર છે, કંઈ વાંધો નહીં, મારી તો હા જ છે. પણ એ પહેલાં હું તને ઘર બતાવું. પહેલી વાર આવી છે અમારા ઘરે, તો ઘર તો જોઈ લે. જોયું ને, હા પાડી દીધી ને મમ્મીએ. તું પણ નકામી ચિંતા કરતી હતી કે મમ્મી આમ કહે છે તેમ કહે છે. મારા મમ્મી એવા નથી, એકદમ સરળ અને સીધા સાધા સ્વભાવના છે. બસ બેટા બસ, હું આને એટલે કે દામિનીને ઘર બતાવી દઉં. હા મમ્મી, વાય નોટ. એક કામ કરો, તમે આને ઘર બતાવો અને હું બહારથી આઈસ્ક્રીમ કે એવું કંઈક ઠંડુ લઈને આવું છું. જરૂર જરૂર, હા, લઈ આવતો. હા મમ્મી. ત્યાં સુધી હું એને ઘર બતાવી દઉં. હા મમ્મી. જો છે ધ્યાનથી. તો બેટા જવું છે ઘર જોવા? હા હા, કેમ નહીં. ચલો. મેં આખું ઘર તો બતાવી દીધું, પણ રસોડું બતાવવાનું બાકી હતું. આમ તો તને ઘર કેવું લાગ્યું? ઘર મમ્મી ગમે તેવું હોય, પણ ઘરમાં રહેવાવાળા માણસો સારા હોવા જોઈએ, નહીં? વાત તો તારી સાચી છે, ઘરમાં રહેવાવાળા માણસો સારા હોવા જોઈએ. અને આ રહ્યું રસોડું, પણ મેં તને હમણાં એટલા માટે બોલાવી છે કે જો સાચું કહું ને, સીધી અને સરળ ભાષામાં, તો મને આ સંબંધ મંજૂર નથી. મમ્મી, આઈ સોરી આંટી, તમે તો બહાર. હા, દેવાંગ હતો ને, એટલે મારે તારીને આ સંબંધ માટે હા પાડવી પડી. પણ વાત જાણે એમ છે ને કે હું તને વહુ તરીકે એક્સેપ્ટ કરી શકું એવું છે જ નહીં. પણ શું કામ આંટી? શું વાંક છે મારામાં? ના. હું કંઈ ખોટું બોલી? ના ના ના, તું કંઈ ખોટું નથી બોલી. તું સુંદર, રૂપાળી, ગુણવાન, સંસ્કારી, બહુ જ સારી છોકરી છે. પણ વાત એમ છે ને બેટા કે મને એવી વહુ જોઈએ છે કે જે મારા કયામાં હોય, હું કહું ને એમ જ કરે. તો મમ્મી, આંટી, તમે જેવું કહેશો ને હું એવું જ કરીશ. એટલે હું સમજી નહીં. હું કહું એટલે મારા કહેવાનો મતલબ ઘરના કામ, વાસણ, કચરા, પોતા એ નથી. એ તો હું પણ કરી શકું છું. એના માટે મને વહુની જરૂર જ નથી. તો પછી બીજી કઈ વાત છે? વાત એમ છે બેટા કે આંટી, તમે વાતને ગોળ ગોળ ના ફેરવો અને જે મુદ્દા પર હોય ને એ મુદ્દા પર આવો. જો બેટા, એમાં એવું છે, તારે જો મારા ઘરની વહુ બનવું હોય ને, તો સીધી ભાષામાં હું તને જવાબ આપી દઉં અને સમજાવી પણ દઉં. મારા ઘરની વહુ બનવું હોય તો મને ઘરના કામ કરે, પગે લાગે ને એવી સંસ્કારી વહુ જોઈએ છે. પણ એટલી બધી કયાગરી કે કામગરી પણ નથી જોઈતી. મને એવી વહુ જોઈએ છે જે હું જે વ્યક્તિને કહું ને એને તું લાફો મારીને આવે તો તું મારા ઘરની વહુ બની શકે. આંટી, હા કેવી વાત કરો છો તમે? લાફો? અને તમારે કોઈને મારી પાસે શું કામ લાફો મરાવો છે? બેટા, વાત જાણે એમાં એમ છે ને કે મારી વહુ એ જ બની શકે કે જે પોતાના સાસુના અપમાનનો બદલો લઈ શકે. એટલે તમારું અપમાન કોણે કર્યું? હા, અને બદલો
હું તને કહીશ ને, એ વ્યક્તિનું નામ પણ આપીશ, એ વ્યક્તિ પણ બતાવીશ. તું એને થપ્પડ મારે, લાફો મારીને આવે તો તારા માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે. હું તને હસ્તે મોડે મારી વહુ તરીકે સ્વીકારી લઈશ. પણ હા, જો તું એ વ્યક્તિને લાફો ન મારે ને તો તારે દેવાંગને પણ ભૂલી જવાનું અને આ ઘરને પણ ભૂલી જવાનું. ના ના આંટી, તમે એવું ના કરતા. હું તમારા અપમાનનો બદલો લઈશ. બસ, હું દેવાંગ માટે કાંઈ પણ કરી શકું છું. મને વિશ્વાસ હતો કે તારો આ જ જવાબ હશે અને મને ગમ્યું પણ. કંઈ વાંધો નહીં, ચલ દેવાંગ આવતો હશે, આપણે બહાર જઈએ. મમ્મી આખી માર્કેટ ફરીને આવ્યા પણ એમ છતાંય તમને ગિફ્ટ ના મળી. એક કામ કરો ને, આ ગિફ્ટ લઈને પછી આપી દેજો દામિનીને. હા મમ્મી, એવું કાંઈ જરૂરી નથી કે આપણે અત્યારે જ જવું. અરે તું કેવી વાત કરે છે? છોકરી પહેલી વાર આપણા ઘરે આવી છે અને આપણે ગિફ્ટ ન આપીએ ને તો સારું ના લાગે. અને માર્કેટ ફેરવી તો ફેરવી, હજુ બીજી દુકાનો તો બાકી છે ને. અરે મમ્મી બાકી છે શું? મારે કોલેજમાં ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે અને હા ત્યાં ઇન્ટરવ્યૂ પણ લેવાવાના છે એટલે મારે તો જવું પડે એવું છે. અચ્છા એમ, તો તું કોલેજ જા, પણ હું આજે દામિનીને ગિફ્ટ અપાવીને જ રહીશ. હા દેવાંગ, એક કામ કરો, તમે જાઓ, અમે લોકો ગિફ્ટ લઈ આવશું. પણ પછી કરો ને મમ્મી, પછી નહીં ચાલે. અરે પછી શું કામ? તને શું લાગે છે કે હું દામિની સાથે ગેરવર્તન કરીશ? અને આ મારી થનારી વહુ છે તો થોડો સમય સાસુ અને વહુને પણ સાથે રહેવા દે. ઠીક છે, હા, તમે લોકો રાજી હો ને તો મને કંઈ વાંધો નથી. હું અહીંયાથી ઘરે જ આવું છું અને ઘરે જઈને સીધો જ જઈશ કોલેજ. હવે સાંજે મળીશું આપણે. એ સારું, અને સાચવીને જજે, એને ટાઈમસર જમી લેજે હો. હા મમ્મી, હા, ને એમાં થોડું કહેવું પડે. સારું. ચાલો હું નીકળું છું. સારું. શાંતિથી હો. અને દામિની તને જે ગમે ને એ જ વસ્તુ કહેજે મમ્મીને, એ જ લઈ આપશે. હા દેવાંગ. એ હા, એની પસંદની જ લઈ આપીશ. તને કહ્યું ને કે એને જે ગમશે એ જ વસ્તુ અપાવીશ. એટલે તો આટલી બધી દુકાનોના ચક્કર માર્યા પછી પણ ત્યાંના ત્યાં જ રહ્યા. એને ન ગમી તો આપણે ગિફ્ટ લીધી. નહીં. તો પછી બેટા, ચાલો બાય. મારો દીકરો તારા આવ્યા પછી ખુશ બહુ છે, પણ તારે પણ એની સાથે ખુશ રહેવું હોય તો મારી વાત યાદ રાખજે. હા આંટી, મને યાદ છે. એને મગજમાંથી કાઢતી નહીં હો, નહીતર તું તો દુઃખી થઈશ, મારો દીકરોય દુઃખી થશે. ને મને સૌથી વધારે દુઃખ એ વાતનું જ લાગશે કે મારો દીકરો દુઃખી થયો. ના આંટી, હું ક્યારેય નહીં થવા દઉં. દેવાંગને ક્યારેય દુઃખી નહીં કરું. ચાલો આપણે બીજી દુકાનમાં જોઈએ. હા, ઓલા હોય સોલાર ફિટ કરવાનો. આ પેલો વ્યક્તિ જે દેખાય છે ને એને તારે થપ્પડ મારવાનો છે. આઈ એમ સોરી આંટી, હું એમને થપ્પડ નહીં મારી શકું. શું? તું એને થપ્પડ નહીં મારી શકે? તો ભૂલી જા મારા દેવાંગને. અને દેવાંગને પણ હું કહી દઈશ કે ભૂલી જા તું દામિનીને. આંટી પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમારે એમને શું કામ થપ્પડ મરાવી છે? કેમ? મેં જ તો તને કહ્યું ને કે તારા સાસુના અપમાનનો બદલો તો તારે લેવો પડશે. અને જો તું ન લઈ શકે તો મારા ઘરની વહુ પણ ન બની શકે. પણ આંટી આપણે એક કામ કરીએ ને, જો એ વ્યક્તિ તમારી પાસે તમારી માફી માંગી લઈ તો પછી તો તમારો ગુસ્સો શાંત થઈ જશે ને. માફી માંગવાથી ગુસ્સો કઈ રીતે શાંત થાય? અને માફી મારે મંગાવી પણ નથી. જો માફી મંગાવી જ હોત ને તો એ તો વર્ષો પહેલા પણ માંગી લીધી હોત. પણ છોડ ને, એ બધી વાત તું છોડ. તું ખાલી એટલું કે એને થપ્પડ મારી શકીશ કે નહીં? હા કે ના? આંટી પ્લીઝ, હું તમારા હાથ જોડું છું, મારી પાસે આવું નહીં કરાવો. અચ્છા, એટલે એ વ્યક્તિ તને વધારે વાલો છે અને દેવાંગથી પ્રેમ ઓછો છે, એટલે કદાચ એવું બની શકે કે તું એને થપ્પડ ન પણ મારે. ના આંટી, એવું નથી. દેવાંગને તો હું મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. કરે છે ને? પ્રેમ કરે છે ને? તો પ્રેમની સાબિતી આપ. જો મારા દીકરાને અતૂટ પ્રેમ કરતી હોય તો એક કામ કર, જા મારા દીકરા માટે
પેલા વ્યક્તિને જઈને થપ્પડ માર. અને મારા કિસ્મત તો જો આજે તું મળીને સામે આ વ્યક્તિ પણ મળી ગયો. જા લાફો મારી બતાવ એટલે હું માની જઈશ કે તું મારા ઘરની વહુ બનવાને લાયક છે. ઠીક છે. તમને પેમેન્ટ આપું, કાગળ આપું, બધું હું કરી દે. 50% પહેલા આપી. તમારું બધું રિઝલ્ટ બધું હા. સારું જોઈએ, બીજું કંઈ. નરેશ, હા બેટા, શું થયું એટલો બધો ઉદાસ? અરે આજે તો ન બનવાનું બની ગયું. પપ્પા એવું તે શું બન્યું? તમે આમ મૂડલેસ છો હાવ. અરે આવું જિંદગીમાં ક્યારેય વિચાર્યું તો હું સપનામાંય નહોતું મને વિચાર્યું આવ્યો. પણ નરેશ, તું કંઈક માંડીને વાત કરતો ખબર પડે ને બેટા. આપણે પેલા સોલાર વાળા ભાઈ આવ્યા ને એને હું મળ્યો. આપણે સોલાર ફિટ કરાવવું છે ને, હા એટલે હું એને યાર ડિસ્કસ કરતો હતો, ભાઈ મને તમે સોલાર ફિટ કરી દેજો, એમ મને એમ જલ્દી કરી દેજો. હા. તે હું થયું ને તે પાછળથી એક છોકરી આવી હા અને મને આમ કર્યું. એટલે હું જેવો એની સામે જોવા ગયો ને ત્યાં એવી મને એક સાટ નાની થપ્પડ મારીને તરત વહી ગઈ. કોણ હતી? છોકરીએ લાફો માર્યો? પપ્પા પપ્પા તમે એવું તો કઈ શું કામ કર્યું કે છોકરીને લાફો મારવો પડે? એ છોકરીએ મને થપ્પડ મારીને એની મને નવાઈ નથી લાગી. પણ એ છોકરી બીજું કોઈ નહીં, આપણી જ દીકરી દામિની હતી. હે દામિનીએ તને લાફો માર્યો? શું પપ્પા મજાક કરો છો? હા હા, મને વિચાર થાય છે કે મને એવું તે શું થયું કે દામિની આવીને મને સાટ નાની થપ્પડ મારી દીધી. નરેશ, એમને પણ બાપ દામિની શા માટે આને લાફો મારે? પપ્પાને શા માટે લાફો મારે? કહું તને, કહું. હું એ જ વિચાર કરું છું, મને હું કામ થપ્પડ મારે એ. એ કહું છું, હા બોલો. આ બધો છે ને આનો જ વાંક છે. બહુ લાડ લડાવે. મારી લાડકી, મારી મીઠુડી, મારી દીકરી કરી કરીને ગાલ પર બહુ પંપાયેલું છે. તો આજે એ જ દીકરીએ એના ગાલ ઉપર લાફો મારી દીધો. કહેતી હતી કે દીકરીની જાત છે, આટલા બધા લાડ ન લડાવાય. ના ના, મારા કાજાનો કટકો છે, મારી દીકરી છે, મારી વાલી દીકરી છે. લ્યો કરો વાલ હવે. સાંભળો, આ તમારા લાડ. અરે પણ બેટા, દામિનીને હું ઓળખું છું. એની નક્કી કંઈક મજબૂરી હોય, કંઈક દબાણ કોકે કર્યું હોય, એ કોઈ સંકટમાં હશે. એ તમે જે કહો એ બા દામિની નાવા દો. આવે ને એટલે આજે એનો વારો છે. એમ લાફો મારી દેવાય પપ્પાને? અરે પણ એમ પરબારું તું એને કંઈ કહેતો નહીં. હા, હું પ્રેમથી અહીંયા બેસાડીશ છે ને, પાણી પીવડાવીશ, શાંતિથી એને પૂછીશ કે શા માટે ક્યાં ગઈ હતી અને શું કામ તે પપ્પાને લાફો માર્યો, અને એ બધા સાથે વાત કરતી હતી અને અચાનક તું ત્યાં આવીને લાફો મારી દીધો, એવું બધું પૂછીશ. હો એ અને છે ને મોઢામાં એક કાજુ કતરી એ મૂકજે, કારણ કે આની વાલી દીકરી છે. કહેતી હતી પારકી થાપણ છે, નો કરાય આટલા બધા લાડ. પણ માને કોણ મારું? કાંઈ કરવું નથી તમારે. આવવા દો દામિનીને, આવવા દો. તમારી લાડલી દીકરીને આવવા દો. અરે પણ લાડલી દીકરી આવે તો એને પહેલા પૂછવું કે એનું કંઈક કારણ તો જાણવું પડે ને. સીધા તમે એને પર લાફો માર્યો જ્યારે માર્કેટમાં બે ચાર લોકોની વચ્ચે, બરાબર છે, ત્યારે તમે ન પૂછ્યું કે બેટા આ શું કર્યું? અરે હું પૂછું કે ન પૂછું, પહેલા તો એ નીકળી જ ગઈ, સીધી નીકળી ગઈ. સરસ. સરસ. અને છતાંય મારી લાડકી દીકરી, હજી વિશ્વાસ નથી આવતો હા. કે લાફો માર્યો કે કા કહે છે. ઈ તો જવા દ્યો, પણ પાછા હજી તો ઈ એમ કહે છે કે બિચારીની કંઈક મજબૂરી હશે. અરે દીકરી છે, દીકરી, એની હું મજબૂરી હોય કે બાપને લાફો માર દે? એ જો ને મજબૂરી હોય કે ન હોય, એને ગમે સંકટ આવ્યું હોય, હું કામ એને લાફો મારે આપણને નથી ખબર. એ જ્યારે અહીંયા આવે અને એ એના મોઢામાંથી કંઈક બે શબ્દો કહે ને તો ખબર પડે. અને પછી આપણે જે કરવું હોય એને જે કહેવું હોય એ આપણે પછી વિચારવાનું હોય. અત્યારે હું કામ તમે આવી બધી વાતો કરો? હા, તેને આવવા દો, પછી આપણે વિચારશું. હો બેસો. મેં તમને વાત કરીને એ જ ખોટી કરી. હવે મારી દીકરી છે, મને થપ્પડ માર્યો એમાં હું થઈ ગયું. તમે તો પણ ખોટી વાત, મોટો ડુંગરો થઈ ગયો. આપણે વાત જ નથી કરવી, એ પતાવો વાત. હો આવવા દો, દામિની આવે પછી આપણે બધી પૂછીને પછી વહીવટ કરશું. હો ઊભી બજારે દીકરી લાફો મારે અને છતાંય બાપ કહે કે ઈ કંઈક સંકટમાં હશે, ઈ કંઈક મજબૂરી હશે. એ બા, હું કામ લોહી ઉકાળો છો? આવવા દો ને. બેટા તો ખોટી ઉપાધિ કરે છે. હવે હુઈ જાને. હું હુઈ જાય ને પપ્પા, આ ખોટી ઉપાધિ છે. તમે કઈ બોલતા નહીં. કમ
ખોટી બળતરા કરશો હવે. પપ્પા આઈ એમ સોરી. શું આઈ એમ સોરી? શું આઈ એમ સોરી? એવી કઈ મજબૂરી હતી કે પપ્પાને લાફો મારી દીધો? શાંત થા બેટા. પપ્પા મારે તમને લાફો નહોતો મારો, પણ મારી મજબૂરી હતી એટલે મારે લાફો મારવો પડ્યો. એવી કઈ મજબૂરી હતી હે કે પપ્પાને લાફો મારવો પડ્યો? દેવેન મારી વાત તો સાંભળી લે. પપ્પા મને કોઈએ કીધું હતું કે તમને લાફો મારવાનો છે. વાહ, કોકે એમ કીધું કે પપ્પાને લાફો મારો એટલે લાફો મારી દેવાનો? ના, અરે પણ જે કોક કે છે ને એ એનું કાંઈક ખાસ હશે તો જ એનું હજી બને. તમે પાછા નથી વળતા. કાંઈ વાંધો નહીં, સાંભળી લ્યો. હા, એ કોણે કીધું બેટા? બધું માંડીને વાત કરી દઉં. પપ્પા એકચ્યુઅલી મારા કોલેજમાં એક છોકરો છે તેમાં અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. એટલે હું દેવાંગના ઘરે એના મમ્મીને મળવા ગઈ હતી. પછી ત્યાંથી અમે લોકો ગિફ્ટ લેવા માટે બહાર ગયા હતા અને ત્યાં દેવાંગના મમ્મીએ તમને જોયા અને મને કીધું કે જો તારે દેવાંગ સાથે લગ્ન કરવા હોય, તારે એની સાથે રહેવું હોય ને તો તારે આમને લાફો મારવો પડશે. હા, અને તે લાફો મારી દીધો. તે એકવાર વિચાર ન કર્યો કે આ મારો બાપ છે અને કોલેજ કરવા તું એટલા માટે જાશો હે કે કોકને પ્રેમ કરો અને એની માં એમ કે આને લાફો માર, એ આપણો બાપો હોય તો વિચાર્યા વગર મારી દેવાનો? ના ભાઈ, એવું નથી. એના મમ્મીએ એવી શરત મૂકી હતી કે જો હું તમને લાફો મારું ને તો જે મારા અને દેવાંગના લગ્ન કરાવશે. હા, તો માની લેવાની શરત, કઈ વિચાર્યા વગર. તું સમજવાની કોશિશ કર ને. શું સમજુ? મેં આ બધું મારા પ્રેમ માટે કર્યું છે. પ્રેમ વાળી, આ તારો બાપ તને પ્રેમ જ કરે છે. સાચી વાત છે, પણ પપ્પા હું તમારી માફી માંગુ છું. અરે Please. બેટા તે મને થપ્પડ મારી એનું મને દુઃખ નથી, પણ એની છોકરાની મમ્મી કે અને એમ તું મને થપ્પડ મારી દે એ બરાબર નથી. કાલ છોકરાની મમ્મી કંઈક બીજું કહે તો એની માંગણી જ જો ને આ વિચિત્ર છે. અને પાછો આ બાપાને તો હજી વિશ્વાસ નહોતો આવતો કાંઈક સંકટમાં હશે, આમ હશે, તેમ હશે, પેલું હશે, ઓલું હશે, એટલે માર્યો હશે લાફો. અને છે ને પેલા તો રોવાનું બંધ કે આ નાટકો બંધ કરો. પણ પપ્પા તમે એ નહીં પૂછો કે એમણે મને તમને જ લાફો મારવાનું કેમ કહ્યું? હા, મેં તો તને કીધું કે એ આ વિચિત્ર જ માંગણી કહેવાય ને એ કે મને એની દુશ્મની હું એને મને હું કઈ ઓળખતી નથી, હું એને નથી જાણતો. બસ પપ્પા. હા, કેમ માર્યો? લાફો મારવાનો પપ્પાને જ કેમ કીધું? વર્ષો પહેલા પપ્પાએ દેવાંગના મમ્મીનું અપમાન કર્યું હતું, એમને લાફો માર્યો હતો અને બસ એ જ વાતનો એ બદલો લેવા માંગતા હતા. એટલે દેવાંગના મમ્મી અને પપ્પા એકબીજાને ઓળખે છે? હા, તમે પણ દેવાંગના મમ્મીને ઓળખતા જ હશો. અરે અમે વર્ષો પહેલાં હું અને રીચા બંને સાથે કોલેજ કરતા હતા અને ત્યારે મેં એને થપ્પડ મારી. પણ હવે આ વાતને તો કેટલા વર્ષો થઈ ગયા. તો ત્યારે મને નામ દીધું ત્યારે મને માંડ માંડ તો યાદ આવ્યું અને એ જીલું યાદ કરીને બેઠી છે. અરે પણ પપ્પા, હવે એ વાતને લઈને આની સાથે શું લેવા દેવા? અરે મેં એને થપ્પડ મારી હતી, એનો બદલો લીધો. બદલો હતો તો હતો, પણ એને આને લેવા દેવા શું? અને એ જે તે હોય તે પપ્પાને લાફો કેમ માર્યો? લેવા દેવા એ વાત નહીં છે કે એમની ઈચ્છા એવી છે કે એમની થનાર વહુ છે ને એ એમનો બદલો લે, બસ આ જ વાત હતી. એટલે એની થનાર બહુ બાપાની ખુદ દીકરી લાફો મારશે, ઈ કે એમ કરશે. આજે લાફો મારવાનું કીધું પપ્પા. અને એને નહીં ખબર હોય તો એક કામ કર, હવે અંદર જા. હવે પપ્પા, તમારી સાથે વાત કરવી છે ને. આવી ગયો બેટા? હા, આવી ગયો.
અને મમ્મી આજે તમે શું કર્યું? શું કર્યું? તમે અને દામિની રસ્તા ઉપર જતા હતા ત્યારે તમને તમારા કોલેજ ફ્રેન્ડ પેલા નરેશભાઈ સામે મળ્યા હતા. હા, મળ્યા હતા. અને તમે દામિનીને કહ્યું કે જા જઈને એ નરેશભાઈને એક થપ્પડ મારી આવ, હે ને? હા, મેં કહ્યું. અને તું માનીશ નહીં બેટા, દામિનીએ એની સાસુનું એટલે કે મારું માન રાખવા માટે એ વાતને પુરવાર પણ કરી બતાવી. તને ખબર છે બેટા, એ છોકરી પહેલાં મને પસંદ નહોતી, પણ જ્યારે મેં એને આ વાત કરી અને એને કહ્યું કે તું આને થપ્પડ માર, તો એ થપ્પડ મારવા રાજી થઈ ગઈ. અને મેં એના ચહેરા પર ખુન્નસ પણ જોઈ અને તારા માટેનો પ્રેમ પણ જોયો. એટલે મને બહુ ગર્વ થાય છે એ છોકરી પર. એનું માન મારી નજરમાં ડબલ થઈ ગયું બેટા. સાચું કહું ને તો તે બહુ જ સરસ છોકરીની પસંદગી કરી છે. મને મારી વહુ તરીકે દામિની પસંદ છે અને હું ઈચ્છું છું કે તારા લગ્ન એની સાથે જ થાય. શું મારા લગ્ન એની સાથે થાય? હા, તમે જે વ્યક્તિને લાફો મારવાનું કહ્યું હતું એ વ્યક્તિ કોણ હતો ખબર છે તમને? કોણ હતો એટલે મારી સાથે વર્ષો પહેલા કોલેજમાં ભણતો વ્યક્તિ નરેશ હતો. એ કોણ હતો એ 10 વાર બોલવાની કોઈ જરૂર નથી બેટા. એ વ્યક્તિ તમારો કોલેજ ફ્રેન્ડ જ નહીં પણ દામિનીનો બાપ પણ હતો મમ્મી. શું? હા, સાચું કહી રહ્યો છું. દામિનીએ જે વ્યક્તિને લાફો માર્યો એ વ્યક્તિ એનો બાપ હતો. દામિનીના પપ્પા એટલે પેલા મારી સાથે ભણતા કોલેજનો નરેશ? હા, એ નરેશભાઈ જે તમારી સાથે કોલેજમાં ભણતા હતા અને જેણે તમારું અપમાન કરીને તમને લાફો માર્યો હતો. અને તમે બદલો લેવા માટે થઈને દામિનીને કહ્યું કે તું જઈને એને લાફો માર. બેટા, પણ હવે કંઈ વાંધો નહીં. દામિનીએ એને લાફો મારી દીધો, મેં નરેશને માફ કરી દીધા, એટલે મારા અપમાનનો બદલો તો લેવાઈ ગયો ને. મને આ લગ્નમાં કોઈ વાંધો જ નથી. અને બેટા સાંભળ, મારી વાત સાંભળ. મને એ લગ્નમાં કોઈ વાંધો નથી. મારી તો હા જ છે અને દામિનીની તો હા હતી જ. તો પછી હવે વાંધો કઈ વાતનો? હા, એટલે લગ્ન તમારી હા હોય તો થઈ જાય, દામિનીની હા હોય તો થઈ જાય, એમ જ ને? અરે લગ્ન છે ને બંને પક્ષેથી હા હોય ને ત્યારે થાય છે, માત્ર આપણી હા હોય તો નહીં. હવે તમે જે કર્યું છે જોઈને મને તો નથી લાગતું કે દામિનીના પપ્પા આના માટે રાજી થાય. એટલે તું એમ કહેવા માંગે છે કે પેલો નરેશ એ તારી સાથે લગ્ન કરવા માટે ના પાડશે એમ? તો ના જ પાડે ને. આવું અપમાન કોણ સહન કરી લે? અચ્છા, આવું અપમાન ન સહન કરવું હોય તો મારું માનવું છે બેટા કે તું દામિનીને ભૂલી જા. હા, એમાં દામિનીને યાદ રાખવા માટેની તો કોઈ જરૂર જ નથી. અરે હું તારા માટે એવી છોકરી ગોતીશ ને કે આ દામિનીને ટક્કર મારે. અને તને તો ખબર છે ને કે મારી પસંદ ક્યારેય નબળી હોતી જ નથી. વાહ મમ્મી વાહ, શાબાશ. હા, પોતાની દુશ્મની દૂર કરવા માટે તમે દામિની પાસે બદલો લેવડાવ્યો. અરે તમારી પાસે તમારી દુશ્મની માટે જગ્યા છે પણ પોતાના દીકરાના પ્રેમ એની લાગણી માટે કોઈ જગ્યા નથી ને આ ઘરમાં. અરે પણ આટલો બધો ઇમોશનલ શું કામ થાય છે? મેં કહ્યું ને કે હું તારા માટે સારી છોકરી ગોતીશ તો ગોતીશ. અરે મારે નથી કરવા બીજી કોઈ છોકરી સાથે લગ્ન. હું લગ્ન કરીશ ને તો ફક્ત ને ફક્ત દામિની સાથે, બીજા કોઈની સાથે નહીં. ને આના માટે થઈને તમારે માફી માંગવી પડશે. હું માફી નહીં માંગુ. અરે શું કામ ને માફી નહીં માંગો મમ્મી? હું શું કામ માફી માંગુ? અરે ભૂલ તમે કરી છે તો તમારી ભૂલની માફી તમે જ માંગો ને. ભૂલ મારી નહોતી. વર્ષો પહેલા એના બાપે મને લાફો માર્યો હતો, વર્ષો બાદ મેં એની દીકરી પાસે લાફો મરાવ્યો. એમાં મેં કંઈ ખોટું કર્યું નથી. જુઓ મમ્મી, તમારે જે કરવું એ કરજો પણ મારા લગ્ન દામિની સાથે થશે ને થશે. જો નહીં થયા ને તો હું ભાગીને લગ્ન કરીશ. દેવેન પ્લીઝ તું આવી રીતે મારાથી નારાજ ના રહે. માન્યું કે મારી ભૂલ છે. તો સ્વીકારવા તો તૈયાર હતી નહીં. અને
પેલી વાત તો ઈ કે આવી ભૂલ કરે શું કામ? કોઈ દીકરી પોતાના બાપને જ લાફો મારે અને ઈ પણ કોઈ બીજાના કેવા પ્રમાણે? તે બેન મેં તને કહ્યું ને, મારી મજબૂરી હતી. આ બધું મેં મારા પ્રેમને ખાતર કર્યું છે. હે? દેવાંગના મમ્મીની શરત હતી કે હું પપ્પાને લાફો નહીં મારું ને તો એ મારા લગ્ન દેવાંગ સાથે નહીં કરાવે. ચાલો માની લીધું કે તે લાફો માર્યો પ્રેમના ખાતર. ચલો એવું પણ થાય કે કાલ સવારે હું અથવા પપ્પા દેવાંગને જઈને એમ કહે કે જા તારી મમ્મીને લાફો મારે, તો મારશે? આ તું કેવી વાત કરે છે? કોઈ છોકરો એની માને લાફો કઈ રીતે મારી શકે? હા, કોઈ છોકરો એની માને લાફો ન મારી શકે, પણ કોઈ દીકરી એના બાપને લાફો મારી શકે નહીં? ના. કેમ? ઈ છોકરો એની માને પ્રેમ કરે છે, દેવાંગ એની માને પ્રેમ કરે છે, તો તું તારા બાપને પ્રેમ નથી કરતી? ઈ તારો બાપ નથી? કરું છું, પણ એકને એક વાત હું તને કેટલી વાર કહું કે હા બધું મેં મજબૂરીમાં કર્યું છે. તને સાચું લાગે કે ખોટું લાગે, પણ મને જે ઠીક લાગ્યું ને મેં એ જ કર્યું. તો હવે મને જે ઠીક લાગે એ હું કરીશ. તું એને પ્રેમ કરે છે ને? હે? હા. અને ઈ પ્રેમના લીધે ત્યાં શરત માની, બરાબર છે? હા. હવે મારી એક શરત છે. જો તારે એની સાથે લગ્ન કરવા હોય અને હું રાજી ખુશી એની સાથે લગ્ન કરાવું એવું તારે કરવું હોય તો દેવાંગની મમ્મી અહીંયા આવીને પપ્પાની માફી માગશે, તો જ હું રાજી રાજી તારા લગ્ન કરાવીશ, બાકી મજા નહીં આવે. પ્લીઝ તું સમજ ને, શું કામ ને આવું કરે છે મારી સાથે? પહેલા એના મમ્મીએ કન્ડિશન મૂકી, હવે તું મૂકે છે. મારે તમારા બધાની શરતો જ મંજૂર કરવાની. નહીં માનને, મેં એવું ક્યાં કીધું કે શરત માની લે? માનવી હોય તો માનજે, નકર નહીં માનતી, બાકી જે થવાનું છે તો થશે. ઠીક છે, હું દેવાંગ સાથે વાત કરીશ કે એની મમ્મીને વાત કરે અને પપ્પાની માફી માગે. હા, પણ જો એમણે માફી ન માગી તો રિઝલ્ટ તો તારી સામે જ છે, મેં તને કીધું. તું સમજતો કેમ નથી? તું કેમ સમજતી નથી? ઠીક છે, તારો આ જ ફાઇનલ નિર્ણય છે ને? હું મારો બનતો પ્રયાસ કરીશ. બેસ્ટ ઓફ લક. બા, મારાથી આમ મોઢું તો ન ફેરવું. ખબર છે મને કે બહુ મોટી ભૂલ કરી છે મેં, પણ તમે બધા મને એની આવી સજા આપશો મારી સાથે અબોલા લઈને? હા, ભૂલ કરતા પહેલા તારે આ બધું વિચારવાનું હતું. થપ્પડ મારવો તો બહુ આસાન છે, અને પછી બધાની સાથે રહેવું, બધાની સામે રહેવું, બધાની સાથે આંખ મિલાવવી, એ બધું બહુ અઘરું છે. હા, અત્યારે હું મારા પપ્પાની સામે પણ નથી જઈ શકતી. બા, મને ખબર છે મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હવે મેં ભૂલ કરી છે તો પ્લીઝ બા માફ કરી દો ને. નહીં, તારી ભૂલ માફીને પાત્ર નથી, અને ત્યાં ભૂલ નથી કરી, અપરાધ કર્યો છે, અપરાધ. બા, કઈ દીકરીની એવી ઈચ્છા હોય કે પોતાના જ બાપ ઉપર હાથ ઉપાડે, એને લાફો મારે? પણ તું જ વિચાર કર, હજી રીચા તારી સાસુ થઈ જ નથી. તું હજી એને એક જ વાર મળી છે, એક જ વાર, અને એના કહેવાથી તે તારા વાલા બાપ ઉપર હાથ ઉપાડી દીધો. તને જરાય વિચાર ન આવ્યો, તે એને પૂછ્યું પણ નહીં કે શું કારણ છે કે મારે મારા બાપના ગાલ ઉપર થપ્પડ મારવાની? બસ, હવે તારી પાસે બે જ રસ્તા છે. શું બા? એક, કાં તો લગ્ન કરીને
તું રીચાના ઘરે જા અને કાં તો દેવાંગ સાથે સંબંધ તોડી નાખ. બસ બા કેવી વાત કરો છો તમે? એ જ જે યોગ્ય છે. બા મેં મારા પ્રેમ માટે મારા બાપ પર હાથ ઉપાડ્યો અને તમે એમ કહો છો કે હું એને ભૂલી જાઉં? હા, કારણ કે એ તારો 25 દાડાનો પ્રેમ તારા હૃદયમાં વસી ગયો. પણ જે બાપે તને 22 વર્ષની કરી, તને હાથમાં ને હાથમાં રાખી, તારું એક એક આંસુ એણે હાથમાં ઝીલ્યું છે, એના પ્રેમની તે કાંઈ કિંમત ન કરી, કાંઈ કદર ન કરી અને એને તે થપ્પડ મારી દીધો. અને તું મને કહે છે કે મારા પ્રેમ ખાતર મેં આ કર્યું. કિંમત છે બા. મારા બાપને હું જેટલી વેલ્યુ કરું છું ને, શાયદ તો કોક કરતું હશે. બસ, આવા જોક મેં બહુ સાંભળ્યા. ના બા, આ મજાક નથી. કારણ કે મમ્મીના ગયા પછી પપ્પાએ જ મને માનો અને બાપનો બંનેનો પ્રેમ આપ્યો છે. એનું જ ત્યાં પરિણામ આપ્યું છે તારા બાપને. બા બા તમે જો મને સાથ આપજો ને તો કદાચ દેવેન અને પપ્પા પણ મને માફ કરી દેશે. અને મારો બાપ જેટલો છે ને આ દુનિયામાં કોઈ મહાન નથી. એમના પર મેં હાથ ઉપાડ્યો ને છતાં પણ એવું કહે છે કે હજી મારી દીકરીની કોઈ મજબૂરી. તું તારા બાપની મહાનતા બતાવે છે ને. આ બધા શબ્દો ખાલી ને ખાલી પુસ્તકોમાં સારા લાગે, જીવનમાં નહીં. અને મારે હવે કાંઈ નથી સાંભળવું. આ વાત માટે હવે કોઈ ચર્ચા નહીં થાય અને મારા તરફથી તો માફી નહીં જ મળે. જા, તું મારી નજરોથી દૂર થઈ જા. બા છોરું કચોરું થાય ને પણ માવતર કમાવતર ના થાય. ના, સમયે સમયે માવતરે પણ કમાવતર થવું પડે. અને એમાં તારો બાપ થાય કે નહીં થાય, પણ હું તો ક માતા થઈશ જ. તારી ક દાદી થઈશ જ. નથી માફી આપી મારે તને. તું જા કીધું ને. આઈ એમ સોરી બા. અંગ્રેજો આવો વાહિયાત શબ્દ મૂકી ગયા છે. સોરી. ગુનો કરો, ખૂન કરો, અપમાન કરો, ધિક્કાર કરો અને પછી કયો સોરી. બોલ હવે. દેવાંગ, સાચું કહું ને તો મારા ઘરે તો આગ લાગી છે, હોળી સળગી છે. ઘરે બધા બહુ ગુસ્સામાં છે. એ ગુસ્સામાં જ હોય ને ઘરના લોકો. અરે તું તારા પપ્પાને લાફો કેવી રીતે મારી શકે, અને એ પણ મારા મમ્મીના કહેવા ઉપર? પણ મેં તો તમારા મમ્મીનું કર્યું હતું ને. મમ્મીનું માન રાખવા માટે મારે આવું કરવું પડ્યું. મમ્મીને તારા પપ્પાની સાથે વર્ષો જૂની દુશ્મની હતી, એટલા માટે પોતાની દુશ્મનીની આગ ઢાળવા માટે થઈને એણે તને કહ્યું કે જઈને લાફો માર. તો શું લાફો મારી દેવાનો? દેવા, તું શું કામ ને મારા પર ગુસ્સો કરે છે? આ બધું મેં તારા માટે કર્યું ને. હું માનું છું કે તે આ બધું મારા માટે થઈને કર્યું, પણ તે જરા પણ વિચાર ના કર્યો કે તું તારા પપ્પાને મારા માટે થઈને લાફો મારીશ તો તારું શું થશે. અરે તારે મારો વિચાર શું કામ ને કરવો જોઈએ? તારો વિચાર કરવાનો હોય ને. હા, તો મારો વિચાર કરે ને પછી મમ્મી ના પાડી દેત. મને ચોખ્ખું કહ્યું હતું કે તારે જો દેવાંગ સાથે લગ્ન કરવા હોય ને તો તારે લાફો મારવો જ પડશે. કઈ મારા શોખથી નથી લાફો માર્યો મેં. જો સમજુ છું તારી પરિસ્થિતિ. મને એ પણ ખબર છે કે મમ્મીએ તારા ઉપર દબાણ કર્યું જ હશે તો જ તે લાફો માર્યો હોય. પણ એમ છતાંય તારે કહેવું તો જોઈતું હતું કે હું આ બાબત ઉપર વિચાર કરીશ. શું કહું દેવાંગ, ત્યાં તું ગયો પછી હું ને મમ્મી વાત કરતા હતા અને સડન મમ્મીનું ધ્યાન પપ્પા પર પડ્યું અને આ બધું એટલું જલ્દીમાં થઈ ગયું ને. અને શું કહું, એટલી ઉતાળમાં મને કંઈ સૂઝ્યું પણ નહીં કે
હું શું કરી રહી છું ને શું નહીં. બસ મગજમાં મમ્મીની શરત જ ફરતી હતી. જો હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. આપણા હાથમાં જે થઈ ગયું એ કંઈ નથી. પણ તારા ઘરના લોકો શું કહે છે હવે? તારો તારો ભાઈ એ લોકોનું શું કહેવું છે? ભાઈ અને બાએ તો એવું કહ્યું છે કે કાં તો હું લગ્ન કરીને તારા ઘરે આવતી રહું, કારણ કે એ ઘરમાં મને રહેવાનો કોઈ હક નથી, અને કાં તો તને હરહંમેશ માટે મૂકી દઉં. જો તું લગ્ન કરીને મારી સાથે મારા ઘરે આવીશ તો એ વાત પણ નહીં ચાલે. તારા ઘરના બધા વિરોધમાં હશે તો હું તને લગ્ન કરીને મારા ઘરે કેવી રીતે લઈ જાઉં? અને બીજો રસ્તો રહ્યો કે તારાથી દૂર થઈ જાઉં. જો એ બાબત ક્યારેય નહીં બને. જો તું મારા માટે આટલું કરી શકતી હોય તો હું પણ તું કહીશ ને એમ કરવા માટે તૈયાર છું. હવે આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. કયો રસ્તો? બોલ ને, તું કહીશ એમ હું કરીશ. ભાઈએ કહ્યું છે કે જો તારા મમ્મીના કહેવા પરથી હું પપ્પાને લાફો મારી શકું ને તો હવે હવે તારા મમ્મીએ પપ્પાની માફી માંગવી પડશે. મને નથી લાગતું કે મમ્મી ક્યારેય તારા પપ્પાની આવીને માફી માગશે, કારણ કે એમના મતે તો એમણે કરેલી આ ભૂલ જ નથી. એમણે તો બસ એમનો બદલો પૂરો કર્યો છે. પણ જૂની વાતને વીખવાનો શું મતલબ છે? તેમાં તું તારા મમ્મીને સમજાવ ને પ્લીઝ, મારા માટે એટલું કર. મેં મમ્મીને સમજાવ્યા હતા, એમની સાથે વાત કરી હતી, પણ મમ્મી છે કે કોઈ વાતે માફી માંગવા માટે તૈયાર નહોતા થયા. પણ જો તું ચિંતા નહીં કર, તું મારા માટે થઈને આટલું કરી શકતી હોય તો હું પણ મમ્મીને સમજાવીશ. મમ્મીએ માફી માંગવી જ પડશે. હા. મમ્મી, મારે તમને એક સવાલ પૂછવો છે. પૂછ ને. તમે આ તમારા દીકરાની ખુશી માટે થઈને શું કરી શકો? આ સવાલ તો આજે મને પૂછે છે, તને પૂછતા શરમ ના આવી જોઈએ બેટા? નહીં મમ્મી, મારે આજે જાણવું છે કે તમે મારી ખુશી માટે થઈને શું શું કરી શકો છો. બેટા, નાનપણથી મોટો કર્યો, એકલા હાથે ઉછેર્યો તને, પેટે પાટા બાંધીને તને સારું જીવન મળે ને એવી જ હંમેશા કોશિશ કરી. પણ નહીં બેટા, મને લાગે છે કે અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું ને તારા માટે એ બધું વ્યર્થ છે, હે ને? એટલે જ આજે વર્ષો પછી તું સમજણો થયો એટલે મને આ સવાલ કરવા માંડ્યો. નહીં મમ્મી, હું જાણું છું કે તમે મારા માટે થઈને ઘણું બધું કર્યું છે, તો શું મારા માટે થઈને તમે તમારી ભૂલની એક માફી પણ ન માગી શકો? શું ભૂલ? બેટા, તું આજે બોલે ને ભૂલ, એ શબ્દ, એવી કોઈ ભૂલ મેં કરી જ નથી. તને એમ લાગે છે કે દામિનીએ એના પપ્પાને લાફો માર્યો અને એ લાફો મારવા પાછળનું જે હું કારણ હતી, કહેવાય ને કે એના ખભે બંદૂક મૂકી અને મેં ગોળી ફોડી. પણ બેટા, એ મારી ભૂલ હતી જ નહીં. ભૂલ તો એના બાપે કરી હતી વર્ષો પહેલાં, અને મેં તો માત્ર બદલો લીધો. આમાં ભૂલ આવી જ નહીં. મમ્મી, વર્ષો પહેલાં તમારી સાથે જે થવાનું હતું એ બધું થઈ ગયું હતું, તો પછી વર્ષો પછી આ વાતને લઈને બદલો લેવાનું શું કારણ? બેટા, ઘણીવાર ઘણી વસ્તુ એવી હોય ને કે સમય જતો રહે પણ ઘા ત્યાંનો ત્યાં જ હોય, એ ક્યારેય રૂજાય નહીં. અને તને શું લાગે છે
કે મેં દામિની પાસે લાફો મરાવ્યો અને હું હવે માફી માંગુ? મને મારા દીકરાની ખુશી માટે બધું જ મંજૂર છે, પણ હા, જે ભૂલ મેં કરી જ નથી એ ભૂલની માફી માંગવા માટે હું તૈયાર નથી. સમજી ગયો મમ્મી. મતલબ કે તમે તમારા દીકરાના પ્રેમને ખાતર તમારી દુશ્મની નહીં છોડો, બરોબર ને? બેટા, મેં તો દુશ્મની છોડી દીધી હતી. જીદે તો હવે દામિનીનો બાપ ચડ્યો છે કે માફી માંગું તો દીકરી આપું. તો બેટા, વર્ષો પહેલાં મને મારેલા લાફાનો જો હું ઘા ન ભૂલી હોઉં તો તને લાગે છે કે હું એના બાપની માફી માંગીશ? મમ્મી, માફી માંગી લો ને, શું વાંધો છે? વાંધો એ છે બેટા કે જે ભૂલ મેં કરી નથી એ ભૂલ માટે મારે લાફો ખાવો પડ્યો, અને અત્યારે એનો બદલો લેવા ગઈ તો એ મારી ભૂલ ગણાઈ ગઈ? ના બેટા ના, તારી ખુશી માટે મારી જિંદગી કુરબાન, પણ માફી તો હું નહીં જ માંગુ. મમ્મી, એ મારા જીવનમાં માત્ર ને માત્ર 3 વ્યક્તિને જ પ્રેમ કર્યો છે. મને ખબર છે બેટા. એક તમે, એક મારા ગુજરી ગયેલા પપ્પા, અને એક છે દામિની. ને તમે જો કે મમ્મી, મારા પ્રેમ સુધી મને પહોંચતા પહેલા જ અટકાવી દો છો. મમ્મી, હું નહીં જીવી શકું દામિની વગર. સમજી શકું છું બેટા, પ્રેમ આંધળો હોય એના વગર ન જીવાય, પણ હું માફી નહીં માંગુ એટલે નહીં જ માંગુ. હવે આ વાતને અહીંયા જ ફૂલ સ્ટોપ આપી દે તો વધારે સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીચાબેન તમે જ? હા, હું જ. દેવાંગના મમ્મી? હા, દેવાંગ મારો જ દીકરો છે, પણ મને તમારી ઓળખાણ ન પડી. તમે કોણ? પડશે. તમે તમારા અપમાનનો બદલો લેવા માટે જે દીકરીને ઢાલ બનાવી ને એ દીકરી મારી છે. તમારે આવું નહોતું કરવું જોઈતું. નહોતું કરવું જોઈતું એટલે? અને મારા અપમાનનો બદલો લેવા માટે મેં મારા દીકરાની પ્રેમિકા દામિનીનો બદલો લીધો. એના માટે તમને આટલું શું કામ ખોટું લાગે છે? મને કંઈ સમજાયું નહીં. અને પહેલાં તો તમારી મને ઓળખાણ જ ન પડી. આવતા વેત જે તમે શરૂ કરી દીધું એ વાત શું કામ કરી રહ્યા છો એ જણાવશો મને? હા, સાચી વાત છે તમારી. મારે તમને સમજાવવું ન જોઈએ, કારણ કે તમે તો જરૂર કરતાં પણ વધારે સમજદાર છો. બરાબર છે તમારી વાત. સમજવું ન સમજવું અને મારે શું કરવું શું ન કરવું ને એ બધું હું જાતે જ નક્કી કરું છું. હા, પણ મારી એક વાત સમજો અને સાંભળો. તમે તમારા અપમાનનો બદલો જેની સાથે લીધો ને એ મારો દીકરો હતો, અને એને થપ્પડ મારવા માટે તમે જે દીકરીને ઢાલ બનાવીને એ મારા દીકરાની દીકરી હતી. એટલે મારે તમને કહેવું પડે છે. અને હજી પણ કહું છું, જો આ વાતનો તમને જરાક પણ જો પસ્તાવો હોય ને તો ઘરે આવીને બધાની માફી માગી જાઓ. શું બોલ્યા તમે? હું માફી માંગવા આવું? હા. અને એ પણ તમારા દીકરાની? હા. તો વર્ષો પહેલાં તમે તમારા દીકરાને શું સંસ્કાર આપ્યા હતા કે કોઈ પણ છોકરીને હાથ ઉગામી દેવાનો, એને થપ્પડ મારી દેવાનો બધાની વચ્ચે? અરે મેં તો મારા અપમાનનો બદલો લીધો છે, એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. અને જો તમને લાગતું હોય ને કે મેં કંઈ ખોટું કર્યું છે તો એ તમારા પૂરતું સીમિત રાખો, ને મને નથી લાગતું કે મારે માફી માંગવી જોઈએ. સરસ રીચાબેન, આજે વર્ષો પહેલાંની વાત તમે આજે ઉખેડો છો, અને કોઈક કારણસર કદાચ ત્યારે મારા દીકરાએ તમને લાફો માર્યો હોય તો સામે તમારા હાથ નહોતા, એક મારી દેવી હતી. પણ આજે વર્ષો પછી એનો બદલો એના દીકરી સાથે શું કામ લ્યો છો? બસ બસ બસ,
તમે ભાષણ આપી દીધું, મેં સાંભળી લીધું. હવે મને વધારે સાંભળવાની આદત નથી અને મને સમજવાની જરૂર પણ નથી. મને ખબર છે કે તમારા ઘરેથી એ જ કહેવા આવ્યા છે કે હું માફી માંગી લઉં, હા, એને 2 હાથ જોડી લઉં, એને કહી દઉં કે ભાઈ મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ, પણ હું કોઈ ભૂલની માફી માંગીશ નહીં. અને જો તમને એમ લાગતું હોય ને કે હું ભૂલ કરી રહી છું તો ભૂલ, પણ આજ પછી મને નહીં કહેતા કે હું તમારા ઘરે આવીને તમારા દીકરાની માફી માંગુ. સમજ્યા? હા, સાંભળી લીધું. આ તમારું ભાષણ પણ મેં સાંભળી લીધું. પણ રીચાબેન, એટલું યાદ રાખજો કે તમે જે આ ભૂલ કરી છે ને, ભલે તમે એને ભૂલ નથી માનતા, પણ તમે જે આ ભૂલ કરી છે ને એનો પસ્તાવો એકવાર તમને જરૂર થશે. થશે ને? હા, ત્યારે હું થશે. જોઈ લઈશ, પણ અત્યારે મને કોઈ પસ્તાવો નથી. અને મહેરબાની કરીને મારા આંગણેથી તમે તમારા આંગણે તરફ જશો. તમારે કહેવાની જરૂર નથી અને મને અહીંયા બેસવાનો શોખ પણ નથી. જય શ્રી કૃષ્ણ. ઓહો, હવે ડોસી પણ પોતાના દીકરાની વકીલાત કરવા આવી હતી, પણ એને ખબર નથી ને કે વર્ષો પહેલા મારેલો થપ્પડ જો હું ભૂલી ના શકતી હોઉં તો આજે માફી તો કઈ રીતે માંગુ. વાહ, આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મારે ઓફિસ જવાનું છે તો હું નીકળું છું. બેટા, આજે રક્ષાબંધન છે. બેન પાસે રાખડી બાંધા આવ્યા વગર બહાર ન જવાય. બા કોણ બેન? કેમ આવું પૂછે છે? બા, આજે તમે બેનની વાત કરો છો ને, એમણે હમણાં જે કાંડ કર્યો ને, પપ્પાને થપ્પડ મારવાનો જે કાંડ કર્યો ને, એ પછી હું એને બેન તરીકે નથી સ્વીકારવાનું. ના બેટા, એનાથી ભૂલ થઈ ગઈ અને આ પર્વ તો તારું કાંડું ખાલી થવું જ ન જોઈએ. આ બધી માસીઓની દીકરીઓ રાખડી બાંધી દીધી ને તો એ તને ચાલ્યું, અને તારી સગી બેનની રાખડી ક્યારે બંધાવીશ? નહીં બંધાવું. ના બેટા, તું ભૂલ કરે છે. એણે ભૂલ કરી, હવે તું ભૂલ કરે તો તમારા બંનેમાં ફરક શું? જો એણે કાંઈ ભૂલ કરી એની મેં એને વાત કરી છે, એ પ્રમાણે કરશે તો હું મારી ભૂલ સુધારી લઈશ. બેટા, આમાં ભાઈ બહેનના પ્રેમમાં અને ભાઈ બહેનના વહીવટ અને વ્યવહારમાં ક્યાંય શરત ન આવે, કાંઈ બંધન ન આવે, અને આજના દિવસે તો ન જ આવે. ભાઈબંધનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ હે હોત ને તો મેં જે કીધું ને એ મનાયું હોત, માનવામાં આવ્યું હોત અને એ પ્રમાણે કામ થયું હોત, પણ નહીં. બસ બેટા. જો બા, મને ખબર છે ને આજે રક્ષાબંધન છે એટલે જ હું આજ વહેલો તૈયાર થઈ ગયો છું અને અત્યારે એટલે જ હું ઓફિસે જલ્દી જવાનો છું, કેમ કે આજે રક્ષાબંધન છે. એટલે બા, અત્યારે મારે ટાઈમ થઈ ગયો છે, પ્લીઝ હું પછી વાત કરીશ તમારી સાથે. જય શ્રી કૃષ્ણ. દેવેન, દેવેન તું ભૂલ કરે છે. દેવેન, આ છોકરો પણ જિદ્દી છે, એની બેન જેવું જ. કેમ બા, બા, હા, દેવેન ક્યાં છે? સવારની એને ગોતું છું, સવારની મારી સામે નથી આવ્યો. ક્યાં ગયો? એ તો ઓફિસે જતો રહ્યો. ઓફિસે ગયો? પણ આજે તો રક્ષાબંધન છે ને, હા, તો ઓફિસે શું કામ ગયો? આજે તો રજા હોય અને રાખડી બંધાવ્યા વગરનો જતો રહ્યો. હા, એ મને કહીને જ ગયો કે રક્ષાબંધન છે એટલે જ રોજ કરતાં આજે હું વહેલો નીકળી જાઉં છું, કારણ કે મારે મારી બેનનું મોઢું નથી જોવું. વાહ, તમે એને સમજાવો ને કે મારી સાથે આવું ન કરે. મારી ભૂલની એટલી મોટી સજા તો ન આપે. મેં એને સમજાવ્યો અને એણે મને શું કીધું ખબર છે? કે તમે કયા ભાઈ બહેનની વાત કરો છો, કયા ભાઈ બહેનના પ્રેમની વાત કરો છો અને કયા ભાઈ બહેનના વ્યવહાર અને તહેવારની વાત કરો છો. એ બેન જેણે વિચાર્યા વગર અને કોઈકની બુદ્ધિથી બાપને લાફો મારી દીધો, અને એ પણ રસ્તા ઉપર, એ બેન મારી હોઈ જ ન શકે. અને એણે કંઈક એવું કીધું કે જે મેં કીધું છે એવું એ નહીં કરે ત્યાં સુધી તો હું એને માફ નહીં કરું. હવે એ શું વાત છે એ તો મને નથી ખબર, પણ એ એટલો બધો ગુસ્સામાં ગયો છે
કે તારું મોઢું જોવા પણ તૈયાર નથી. બા ભૂલ ગમે એટલી મોટી હોય પણ એ મારી પાસેથી મારો હક મારો અધિકાર તો ન છીનવી શકે ને. હા, ન છીનવી શકે, પણ તું તો તારી ફરજ ચૂકી ગઈ ને. તને એ ખબર છે ને, નાની હતી ત્યારે ભણી હતી ને, હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. હક જોતો હોય તો ફરજ તો નિભાવવી જ પડે. તું ફરજ ચૂકી ગઈ એટલે તું હક ગુમાવી બેઠી. પણ બાપ હું સવારની એને ગોતતી હતી. હું જ્યાં જાઉં ત્યાંથી એ જતો રહેતો હતો. હા, પછી કઈ રીતે હું એને રાખડી બાંધું? હા, પણ બાપ તમે ચિંતા ના કરો, મારો ભાઈ છે ને, હું એને મનાવી લઈશ. ક્યાં સુધી નહીં બોલે મારી સાથે, એની એકની એક તો બહેન છું ને, બંધાવી લેશે. મને વિશ્વાસ છે. ઓફિસે ગયો છે ને? ઠીક છે, હું પણ ઓફિસે જાઉં છું. તું એની એકની એક બેન છે ને, એ તારો એકનો એક ભાઈ છે, પણ છતાંય આજે એ તારું મોઢું જોવા તૈયાર નથી. સવારથી તું જેટલી વાર એની સામે ગઈ એટલી વાર એ મોઢું ફેરવીને જતો રહ્યો. એનાથી તું સમજી ન શકી? હવે ઓફિસે જઈશ તું હા બા. તો ત્યાં એ બધાની સામે તારું અપમાન કરી દેશે, કારણ કે એની જીદ અને એનો ગુસ્સો મને ખબર છે. અને એ મારો ભાઈ છે ને, હું પણ એને ઓળખું છું. એ કઈ થોડી મારી સાથે એવું કરશે. મારો ભાઈ છે ને, મારો વીરો, મને માફ કરી દેશે. અને આજે તો ભાઈ બહેનનો તહેવાર છે, ભાઈ બહેનનો દિવસ છે, એટલે ભાઈએ કે બેને ગમે એટલી મોટી ભૂલ કરી હોય ને તો માફ જ કરી દે. તો એક વાત તું પણ સાંભળી લે. એના જમણા હાથમાં એકવાર નજર કરી લેજે. તારા માસીની બધી દીકરીઓની, એટલે લગભગ 5 બહેનો, 5 બહેનોની રાખડી એના હાથમાં છે, સિવાય કે તારી. કંઈ વાંધો નહીં બાપ, હું જાઉં છું ને ઓફિસે, એ માની જશે. ભગવાન તારી રક્ષા કરે પણ નહીં કરે. તારા ભાઈને હું ઓળખું છું. તું અહીંયા ઓફિસે શું કરે છે? ભાઈ તું આજે વહેલા ઓફિસે આવી ગયો ને? હા, કામ હતું તો આવી ગયો. તને ખબર છે ને, આજે રક્ષાબંધન છે. રક્ષાબંધન એને મારે શું લેવા દેવા? હા, કેવી વાત કરે છે તું? રક્ષાબંધન ને અને તારે શું લેવા દેવા? તું ભૂલી ગયો, તારી એક બેન પણ છે. આપણા સંબંધ છે ને ત્યારે જ પૂરા થઈ ગયા હતા, જ્યારે તે પપ્પાને લાફો માર્યો. તને એક નહીં ને 17 વાર કહ્યું, 17 વાર તારી પાસે માફી માંગી. જેને મેં લાફો માર્યો હતો એમણે તો એ જ દિવસે મને માફ કરી દીધી હતી. પણ તું મને માફ નથી કરતો. એની તો છે જ ને લાડકી, એટલે માફ તો કરી જ દેશે ને એ તને, પણ આ માફ નહીં કરે. સોરી, હું રાખડી નહીં બંધાવી શકું. આજે રક્ષાબંધન છે તો શું છે રક્ષાબંધન છે તો? ભાઈ અને બહેનનો તહેવાર છે આજે. ભાઈ અને બેનનો તહેવાર છે ને, આપણે તો રિલેશન જ નથી કઈ. રિલેશન નથી? આ શું બોલે છે તું? સાચું બોલું છું. મેં તને એકવાર કહી દીધું ને કે જ્યારથી પપ્પાને થપ્પડ મારી છે ત્યારથી આપણા રિલેશન પૂરા. તને ભાઈ અને બહેનના સંબંધની ખબર છે, તો તે દિવસે થપ્પડ મારી ત્યારે બાપ અને દીકરીના સંબંધની ખબર નહોતી? હતી, બધી જ ખબર હતી. પણ પ્લીઝ તારા પગે પડું છું, આજે મારી સાથે આવું ન કર. એક બેનના રાખડીની એની તો થોડી કિંમત કર. પગે પડવાથી એ સિચ્યુએશન બદલાઈ જવાની છે નહીં ને? તો પગે પડવાથી સંબંધ પણ સુધરવાના નથી. અને આ રોવાનું બંધ કરીને પ્લીઝ પ્લીઝ કરવાનું બંધ કર. અને તું એક કામ કર ને,
આ ઓફિસેથી જા, ઘરે જતી રહે. મારે તારી સાથે કોઈ વાત નથી કરી, પ્લીઝ. ઠીક છે. હવે હવે તું મને તારી બેન જ નથી માનતો તો આગળ હું તને કાંઈ નહીં કહું. થેન્ક યુ. પપ્પા બેટા તું રડે છે કેમ? આવો સારો તહેવાર હોય મોટો અને તું આવી રીતે રડે? ના ના પપ્પા, હા તો આંખમાં કાંઈક જતું રહ્યું હતું. આંખમાં કાંઈક જતું રહ્યું હોય અને માણા રડતું હોય એમાં ફરક હોય. અને હું તારો બાપ છું, બધું ઓળખી જાઉં. તારી આંખ વાંચું ને ત્યાં મને ખબર પડી જાય. હા પપ્પા, આજે રક્ષાબંધન છે. હું ભાઈ પાસે રાખડી બંધાવવા ગઈ હતી, પણ એને મારી પાસે રાખડી જ ન બંધાવી પપ્પા. રાખડી બંધાવ્યા વગરનો બહાર જતો રહ્યો? એને કહ્યું કે મારી કોઈ બેન જ નથી, મારી બેન મારા માટે મરી ગઈ છે. અરે પણ આવું આવું હું કામ કીધું એણે? તે એને કઈ વાત કરી હતી? તે એને કઈ કીધું તું? કઈ બોલ્યા હતા કોઈ? ના પપ્પા, મેં જે તમને લાફો માર્યો ને એ વાતને લઈને એ હજુ પણ ગુસ્સામાં છે. અરે પણ મને કાંઈ મનમાં નથી તો એ હું કામ એટલો બધો ગુસ્સો કરે છે એ મને ખબર નથી. જો બેટા તું રડતી નહીં હો. તારી આંખમાં જો આંખુડા જોઉં ને તો મારી આંખમાં હોતે આંખુડા આવી જાય છે. ના પપ્પા, આમ જોવા જઈએ ને તો બધો વાંક મારો જ છે, મારો જ બધો વાંક છે. જો મેં કાંઈ આવું કર્યું જ ના હોત તો આવું કાંઈ ના થાત ને. અરે પપ્પા, મને માફ કરી દેજો. જો દીકરી બાપ પાસે માફી માંગે ને એ બાપનું કોઈ દી સારું ન થાય. આખી જિંદગી લેણામાં જ રહે. ત્યારે હું મને લેણામાં મારવો છે? દીકરીએ ભૂલ કરી હોય તો માફી માંગવી પડે ને પપ્પા. અરે પણ ભૂલ કરી હોય તો ને. હવે તારી ખુશી માટે આમ જો આવી એક થપ્પડ નહીં, આવી 10 થપ્પડ મારે ખાવી પડે ને તોય મારે મંજૂર છે. બસ મારે તો પહેલાં મારી દીકરીની ખુશી હોવી જોઈએ. જો તું એ ઘરમાં પહોંચીને જા અને સુખી અને ખુશીથી રહેતી હો ને તો મારે બસ બીજું શું જોવે? મારે આ થપ્પડનું મને મનમાં જ નથી તમતારે. તું એ વાતને ભૂલી જા. પપ્પા, તમે તો મમ્મી જતા રહ્યા ને એના પછી લાડ કોડતી અને મારી બધી જીદ પૂરી કરીને મને મોટી કરી છે, અને એનો બદલો મેં આવી રીતે વાળ્યો તમારી સાથે. જોજો પાછી રમડી તું મને પણ પાગલ. જો આ આંગુડા છે ને આંખમાં એ છે ને તારા લગ્ન થાય ને તું વિદાય થાય ને ત્યારે થોડાક બચાવીને રાખવા દે મને. પછી હું કેવી રીતે રડીશ? અને હું નહીં રડું તો બધા સંબંધી દાંત નહીં કાઢે. અને જ્યારે વિદાયનો પ્રસંગ આવ્યો, દીકરી લગ્ન કરીને એના સાસરે જાય છે ત્યારે કયો બાપ ન રડે? અને જો તું આ આંગુડા ખૂટવાડી દે ને તો હું કેવી રીતે રડીશ? એટલે હાવ ચૂપ થઈ જા. અને તું આવી રીતે એટલે જ મેં આંગુડા છુપાવ્યા છે અત્યાર સુધી. કઈ રીતે રડવાનું બંધ કરું પપ્પા? મારો સગો ભાઈ મને બેન તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. જો બેટા એ કંઈ આવેશમાં બોલી ગયો હોય અને હું મારા દેવેનને ઓળખું છું. એને જો આમ ખાલી બોલે એવો જ છે, બાકી એના મનમાં તો તારા પ્રત્યે પ્રેમ જ છે. એને થતું છે કે મારે રાખડી બંધાવી પડે. તો પછી રાખડી કેમ ના બંધાવી? જો અત્યારે બહાર ગયો છે, હમણાં એ આવશે ને એટલે હું સમજાવીશ. બસ એ તારી પાસે રાખડી બંધાવા જ આવશે. તો તું રાજી ને? હા બસ હવે તું જો આમ થાળી તૈયાર કર અને આહુડા લૂછી નાખ. જો આ તારું હોતલ મોટું જોશે ને તો એ મને ખીજાય પાછો. એક મિનિટ દેવેન. અરે આજે રક્ષાબંધનનો દિવસ છે, એમ છતાં પણ સાંભળ્યું છે કે તે દામિનીને રાખડી બંધાવવાની ના પાડી છે. હા, ના પાડી છે તો. અરે કેવો ભાઈ છે તું! અરે આજના પવિત્ર દિવસે બેન પાસે રાખડી બંધાવવાની હોય. આજના દિવસની તો બધા ભાઈઓ રાહ જોતા હોય છે કે પોતાની બહેન પાસે જઈને રાખડીઓ બંધાવે. પણ તું છે કે તારી બહેન પાસે જઈને રાખડી નથી બંધાવતો, એને ના પાડી રહ્યો છે રાખડી બાંધવાની. ઓહ ભાઈ, આ તમારી ચમચાગીરી બંધ કરો. અને બીજું કેવું છે કે આ અમારા ઘરનો મામલો છે. આઈ હેન્ડલ ઇટ. હા, તમારે વચ્ચે પડવાની જરૂર નથી.
બહુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છો. હું માનું છું કે મારા મમ્મીએ ભૂલ કરી હતી. એ ભૂલની એમને સજા પણ મળવી જોઈએ. પણ એનો મતલબ એ નથી કે તમે મારા મમ્મીએ કરેલી ભૂલની સજા તમારી બહેનને આપો. જો મારે તમારા મમ્મી સાથે કોઈ નિસ્બત નથી, બરાબર છે? મારી બેને જે કામ કર્યું, મારા પપ્પાને થપ્પડ મારી, એ મારી બેનની ભૂલ છે અને એની સજા મળવી જોઈએ. અને આ એની સજા છે. ઇનફ. હા, તમારી જગ્યાએ હું હોત તો હું પણ મારી બહેન સાથે આવું કરત. પણ તો મેં એ જ કર્યું ને, એ જ કર્યું. તમે જે હદ સુધી પહોંચી ગયા છો ને એ હદ સુધી નહીં. અરે તમારી બહેન તમને કેટલો પ્રેમ કરે છે. એ અમે ગમે ત્યારે મળ્યા હોય ત્યારે એના મોઢા પર તમારી જ વાતો હોય છે. મારો ભાઈ આમ, મારો ભાઈ તેમ, મારો ભાઈ મારા માટે આ કર્યું, મારા પપ્પા, મારો ભાઈ, મારો પરિવાર, બસ આના સિવાય એના મોઢા ઉપર ક્યારેય કોઈની વાત નથી હોતી. 100 વાતની એક વાત, એને પાછું નથી વળવું તો હું શા માટે વળું પાછો? અરે પાછા વળવાની વાત જ ક્યાં છે? અને આ જે કંઈ પણ થયું એમાં દામિનીનો શું વાંક છે? તો કોનો વાંક છે? મારા મમ્મીનો વાંક છે. હું માનું છું કે મારા મમ્મીનો વાંક છે. અને એની માફી હું તમારી સામે હાથ જોડીને માગું છું. 1 મિનિટ. જો તમારા મમ્મીના કહેવાથી દામિની લાફો મારી શકતી હોય મારા પપ્પાને, તો મારા કહેવાથી દામિની કન્વિન્સ કરી શકે છે કે તમારા મમ્મી મારા પપ્પા સામે માફી માગે. હા, મારા મમ્મીએ તમારા પપ્પાની માફી માગવી જોઈએ. પણ એ ત્યારે જ માફી માગે ને કે જ્યારે એમના મનમાં એમણે કરેલી ભૂલનો અહેસાસ થાય. હું મનાવીને થાકી ગયો છું. મારા મમ્મીને કેટલી વાર સમજાવ્યા, કેટલી વાર કહ્યું, પણ મારા મમ્મી સમજવા તૈયાર નથી થતા. તો હવે હું શું કરું? તમે સમજાવો કા પછી દામિની સમજાવે? મારું મૂળ એક કારણ એવું છે કે મારા પપ્પાની માફી માંગે, બાકી બધું ક્લિયર છે. જો હું મારા મમ્મીને સમજાવી શકું અને એમને મનાવી લઉં કે તમારા પપ્પાની આવીને માફી માગી લે તો તમે રાજી થઈ જશો ને? ઓફકોર્સ, મને બીજું કોઈ પ્રોબ્લેમ જ નથી. માફી માગી લે એટલે હું દામિનીને માફ કરી દઈશ. જે રિલેશન હતા એ કરી દઈશ. ઠીક છે. હવે મારી પાસે છેલ્લો જ ઈલાજ રહ્યો છે, મારા મમ્મીને મનાવવાનો. આજે છેલ્લો ઈલાજ પણ અજમાવી લઉં છું અને આશા રાખું છું કે મારા મમ્મી આવીને તમારી માફી માંગી લેશે. અને જો એ આજે માફી માંગવા નહીં આવે ને તો આજ પછી તમારી બહેન ક્યારેય મારું મોઢું નહીં જોઈ શકે. વચન આપું છું એક તમને. હા તો ઠીક છે ને. મારો ખાલી એક જ વાત છે, એક વાત પૂરી થાય એટલે મારા જે સંબંધ હતા એ ક્લિયર, જે હતા એવા ને એવા થઈ જશે. ઠીક છે? બાકી તમારે જે કરવું હોય એ કરી લેજો. ઠીક છે, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો પપ્પા, શું કામ હતું? બેટા, આવો રક્ષાબંધન જેવો તહેવાર જે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય, અને આવા તહેવારની તો બેન કેટલી રાહ જોતી હોય. એને એમ થતું હોય કે ક્યારે રક્ષાબંધન આવે અને ક્યારે હું મારા ભાઈને રાખડી બાંધું. કેવી તૈયાર થઈ હોય સજી ધજીને. પપ્પા, મને ખબર જ હતી કે તમે મને બોલાવશો ને એટલે રક્ષાબંધનની જ વાત કરવાના છો. આ જ વાત હશે. હા બોલો, હવે તમે શું કહેતા હતા? બેટા, હું એ જ વાત કહું છું. આજે આપણી બિચારી દામિની કેટલી આનંદમાં હતી. સવારની એ તૈયાર થતી હતી અને તું સવારનો વયો ગયો. પછી ગામમાં બધી બહેનોની સંબંધીની બહેનો પાસે તું રાખડી બંધાવીને આવ્યો, પણ જેની પાસે તારે રાખડી બંધાવવાની હોય એની પાસે તો બંધાવી જ નહીં. એટલે તો હું શું કરું? એની ભૂલ છે તો ભોગવે ને. અરે ભૂલ થઈ ગઈ હવેથી. એ ભૂલ એણે કોની સામે? તારી તો ભૂલ નહોતી કરીને. જો પપ્પા, જો તમને જ ના પડી હોય તો મને કઈ પ્રોબ્લેમ નથી. હા બસ હું આ એ જ તો- કહું છું. આ તો તમારું અપમાન ઈ મારું અપમાન, આ વિચારીને હું આ બધું પગલું ભરી રહ્યો છું. તમને જ ન પડી હોય તો મને પણ કોઈ વાંધો નથી. જો તને તારા પપ્પાના માન અપમાનની બહુ ચિંતા થાય છે ને? હા, તારો પપ્પો ખુશ રહે,
આખી જિંદગી આનંદમાં રહે એવું જ તું માને છે ને? હા એને ક્યારેય દુઃખ જ ન આવે અને એ હસતો જેમ કેમ એક બાપ એના દીકરા પ્રત્યે વિચારે એવું તું મારા પ્રત્યે વિચારે છે ને? હા તો હું એમ કહું છું કે આ તારા પપ્પા તો જ ખુશ રહે જો તું દામિની પાસે રાખડી બંધાય ને તો, અને જો તું નહીં બંધાય ને તો હું દુઃખી રહી. બોલ હવે તારે મને દુઃખી જોવા માગો છો કે ખુશ જોવા માગો છો? બેટા આવું ન કરાય. ભૂલ તો માણસ માત્રથી થાય અને એ બિચારીનો તો અફસોસ છે. એને કાંઈ એવું થોડું છે કે એને જાતે કરીને બધું કર્યું હતું. એનો તો હજી અફસોસ છે અને મને એણે થપ્પડ મારી હતી તો મેં તો મારી દીકરીને કીધું નહીં માફ કરી દીધી. એટલે તું છે ને એને માફ કરી દે ને રાખડી બંધાવી દે અત્યારે. તો એ બિચારી રડે છે તો હું એના આંખમાં હર્ષના આંસુ આવે. બેન રડે છે? તો ક્યાં છે? જાય અંદર છે અને રાખડી બંધાવી એટલે એ રાજી થઈ જાય. તો પપ્પા બસ ખાલી થોડીક મારી વાત માની લે. હું અંદર જઈને થોડોક લડીશ પછી માનીશ. હા પણ જો હવે બીજું કાંઈ વાત ન આવી જોઈએ. હા રાખડી બંધાવી લેજે અને કહે છે કે જા બેન હવે આજ પછી ક્યારેય તારા આંખમાં હું આહુડા નથી જોઈ શકતો. અને એ જો આવા રક્ષાબંધનના દિવસે જો આંખમાં બેનના આંખમાં આહુડા હોય ને તો એ ભાઈનું કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય સારું ન થાય. હું માફી પણ માગી લઈશ. હા બસ જાઉં છું. હા જા. મમ્મી, આજે તમારી ભૂલે દામિનીના પપ્પા આ સગાઈ કરવાની ના પાડે છે. જોઈ લીધું ને હા તમારી જીદનું શું પરિણામ આવ્યું મમ્મી? જોઈ લીધું ને? હા બેટા, જોઈ લીધું. મેં જીદ કરી અને વર્ષો પહેલાં જે ઘટના બની એને ભૂલી ન શકી. પણ દામિનીના પપ્પાએ સમજવું જોઈએ ને કે વર્ષો પહેલાં એમની સાથે રીચા નામની એક છોકરી કોલેજમાં ભણતી હતી અને ભર કોલેજની વચ્ચે એમને લાફો માર્યો હતો. તો મનુષ્ય સ્વભાવ પ્રમાણે મેં બદલો લેવાની ભાવના રાખી એમની સાથે અને બદલો લીધો પણ ખરો. પણ બેટા મને નહોતી ખબર કે આ વાત તારા પ્રેમની આડે આવી જાય એમ છે. જો બેટા મને ખબર છે તું દામિનીને બહુ પ્રેમ કરે છે અને દામિની પણ તને એટલો જ પ્રેમ કરે છે ને હવે મને લાગે છે કે જે વાત વીતી ગઈ એને મારે વાગોળવી ન જોઈએ. હવે હવે તમને આ અહેસાસ થાય છે મમ્મી કે જ્યારે વાત બગડી ગઈ છે, જ્યારે દામિનીના પપ્પા હવે હવે કોઈ વાતે રાજી થાય એમ નથી, ત્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. હા બેટા, મોડું તો થઈ ગયું છે મારાથી, પણ ભૂલને હું ભૂલ તરીકે સ્વીકારતી ન હતી ને, પણ હવે સ્વીકારું છું. હવે શા માટે સ્વીકારો છો મમ્મી? જ્યારે મારી અને દામિનીની વચ્ચે કોઈ સંબંધ જ નથી રહેવાનો, હવે શું કામને ભૂલ સ્વીકારી લો છો? જવા દો ને. આ તમારી દુશ્મનીને ખાતર હું દામિનીને ભૂલી જઈશ મમ્મી. ના બેટા, નહીં, હું ભૂલી જઈશ દામિનીને. તું રડ નહીં. તારા પ્રેમના લીધે હું મારી નફરતને ભૂલી જઈશ. મેં બદલો લેવાની ભાવનામાં મારો દીકરો ગુમાવી રહી છું અને મારે મારો દીકરો નથી ગુમાવવો. હા બેટા, હું તને બહુ પ્રેમ કરું છું અને તારા સહારે જ તો જીવું છું ને જો હું તારા પ્રેમને ન સમજી શકું તો હું માં જ ન કહેવાઉં ને. અત્યાર સુધી મેં મારી નફરતને આગળ રાખી, પણ હવેથી હું તારા પ્રેમને આગળ રાખીશ. અપમાનનો બદલો તો મેં લઈ લીધો, પણ કોના ભોગે? મારા દીકરાના ભોગે, એના પ્રેમના ભોગે? ના બેટા ના, હું તને દુઃખી નહીં જોઈ શકું. એક મા તરીકે મારી આત્મા હંમેશા મને ડંખતી રહેશે, કહેશે કે તે તારા દીકરા માટે શું કર્યું? કંઈ નહીં, એક થપ્પડનો જવાબ
તારા અપમાનનો બદલો લેવા માટે તું તારા દીકરાને ન સમજી શકી, એના પ્રેમને ન સમજી શકી? ના બેટા ના, તારી સગાઈ દામિની સાથે થઈને જ રહેશે, તારા લગ્ન પણ એની સાથે થઈને જ રહેશે. મારે માફી માંગવી પડે, પગ પકડવા પડે તો બધું જ કરીશ, પણ નરેશભાઈને ત્યાં જઈને એમની માફી માંગીશ, ફક્ત ને ફક્ત મારા દીકરા માટે, તારા માટે બેટા. આવું મોડું થઈ ગયું છે મમ્મી. હા બેટા, સમજુ છું કે મોડું થઈ ગયું છે, પણ માણસની આંખ સમય ન ખુલે તો વાંધો નહીં, પણ સમય વહી જાય પછી પણ ન ખુલે ને તો જીવન બરબાદ થઈ જાય. ને મારે તારું જીવન બરબાદ નથી કરવું. મારે મારા દીકરાને હસતો જોવો છે, એને એના પ્રેમ સાથે જીવનમાં આગળ વધે એ જોવું છે. ના બેટા ના, તું રડીશ નહીં. હું તારા માટે માફી માંગીશ બેટા. મમ્મી હવે તો ચાલો ને, આપણે અત્યારે જ મારા સસરાના ઘરે જઈએ ને ત્યાં જઈને માફી માગી લઈએ. હા બેટા, આજે અને હમણાં જ જવું પડશે, કારણ કે બહુ મોડું કરી નાખ્યું. હવે મોડું નથી કરવું. જો હવે મોડું કરીશ ને તો હું મારો દીકરો ગુમાવી બેસીશ, ને મારે તને નથી ગુમાવો બેટા. ચાલ આપણે જઈએ. નરેશ, હું રીચાને મળી હતી અને મેં વાત કરી હતી, પણ છતાં એ તો ધરાહાર માફી માંગવા તૈયાર જ નથી. મેં ભૂલ કરી નથી, હું શું કામ માફી માંગું? એ પહેલેથી જ એવી જ હતી. અમે કોલેજમાં હારે ભણતા ને ત્યારે એમ જ કરતી. પણ પપ્પા આવો વટ ન હોય. હવે પછી માણસને પહેલેથી જ જડ જેવા હોય ને એને ગમે એમ કરો ને તોય નો એ તૂટી જાય, બાકી ઝૂકે નહીં. એટલે ભોગવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો તો કેમ આવવાનું થયું? શું કામ આવ્યા છીએ એ વાત વિશે તમે જાણતા જ હશો ને. તમે જ કહેતા હતા ને કે મારા મમ્મી તમારા ઘરે આવીને તમારા પપ્પાની માફી માંગી લે. અચ્છા, એટલે તમારા મમ્મી મારા પપ્પાની માફી માંગવા આવ્યા છે એવું? એ ના, બસ એણે કીધું ને તે માની લીધું. આ બેન છે ને તૂટી જાય પણ ઝૂકે નહીં, આ એમાંના છે. અને તું એમ માની લઈશ કે એ આજે માફી માંગવા આવ્યા છે, એ એમ કહેવા આવ્યા છે કે મેં ભૂલ કરી જ નથી એટલે હું માફી નહીં જ માંગુ. જુઓ બાપ, મારા મમ્મીને મનાવીને અહીંયા તમારા લોકો સુધી લાવ્યો છું. એનો મતલબ એ નથી કે તમે લોકો ઘરે આવેલા મહેમાનની આ રીતે બેઇજ્જતી કરો. અરે પણ અત્યાર સુધી સમજાવ્યા પછી પણ જો એ ન સમજે તો અમારે એનો બીજો શું મતલબ કાઢવાનો? તમે બધા સાચા છો, તમે કોઈ ખોટા નથી. બસ દેવાંગ બેટા, હવે મને કહી દેવા દે. મમ્મી, મને નહોતી ખબર કે આ લોકો અહીંયા આવ્યા પછી પણ આ રીતનો વ્યવહાર. અરે અમે વ્યવહાર સારો જ કર્યો છે, અમે કંઈ થપ્પડ તો નથી મારી. હા, તમારી વાત સાચી છે. વર્ષો પહેલાં તમારી અને મારી કોલેજમાં તકરાર થઈ હતી. સમયના વાણા વીતી ગયા, પણ હું તમે મારેલા થપ્પડને ક્યારેય ન ભૂલી શકી. અને એનો બદલો લેવા માટે તમારી દીકરી, પણ સાચું કહું છું હા, એ સમયે મને નહોતી ખબર કે દામિની તમારી દીકરી છે અને તમે દામિનીના પપ્પા છો. મને તો એમ હતું કે એ મારા દીકરાના પ્રેમમાં આંધળી થઈને તમને લાફો મારી દેશે. એને એ સમયે લાફો મારવાની ના પણ પાડી, પણ મને એમ કે એ નહીં જ માને, પણ એ માની ગઈ માત્ર ને માત્ર મારા દીકરાના પ્રેમ માટે. હું તમારા બધાની માફી માંગુ છું. સમજુ છું કે હું માફીને લાયક નથી, છતાંય તમારા બધાની
દિલથી માફી માંગુ છું. તમે માફ કરો ન કરો એ તમારી મરજી, પણ તમારી દીકરી દામિનીની આમાં કોઈ ભૂલ નથી. એને માફ કરી દેજો. એ છોકરીએ તો એના પ્રેમ માટે એના માવતર પર હાથ ઉઠાવ્યો. માફ કરી દેજો. તમે દામિની અને દેવાંગના લગ્ન કરવા રાજી થાવ ના થાવ એ પણ તમારી મરજી, પણ પ્લીઝ તમારી દીકરીને માફ કરી દેજો. હા, આખી વાતમાં એની કોઈ ભૂલ નથી. એ ભાઈ દેવાંગ, આ તારા મમ્મીને પૂછી લે કે આ માફી સાચે દિલથી જ માગે છે કે હજી કોઈ આગળ કોઈ નાટક છે? એક કામ કરું છું, હું બાને જ પૂછી લઉં છું. જો બા તમને લાગતું હોય કે આ બધું નાટક છે તો પછી અમે લોકો આ મોઢે જ પાછા જતા રહીએ છીએ. જો બેટા, ચાલો મમ્મી. બેટા, એના આંખના આંસુ અને ચહેરાના હાવભાવ કહે છે કે એ સાચી એને પસ્તાવો છે અને એ સાચી માફી માગે છે. અને મારે તમને એમ કહેવાનું કે વર્ષો પહેલાં મેં તમારું અપમાન કર્યું, એ વેરની આગમાં તમે હજી બળતા હતા. અરે આ વેર તો માણસને ખોખલું કરી નાખે છે. અને જોયું, આ વેરની ભાવનાએ તમારા દીકરાની ખુશીને એના આનંદને ધૂળમાં ભેળવી દીધો હતો. આ તો અને એમાંય છતાંય તમે તો માફી માંગવા તૈયાર જ નહોતા. આટલું જડ જેવું ક્યારેય જિંદગીમાં ન રહેવાય. સાચી વાત છે તમારી. હું ભાન ભૂલી ગઈ હતી અને અપમાનનો બદલો લેવાની જ એક ભાવના હતી, પણ મારા દીકરાના પ્રેમે મારી અંદરની નફરતને મિટાવી દીધી. બા, તમે કહેશો તો અમે અહીંથી હસતા મોડે જતા રહીશું, પણ સાચું કહો, તમે આ સંબંધ માટે રાજી છો? ના હો તો હું અને મારો દીકરો બંને પાછા અમારા ઘરે જતા રહીશું. જમાનો ભલે ગમે એટલો આગળ વહી ગયો હોય, છતાં અમારા ઘરમાં અમે અમારા બા કે ને એમ જ કરીએ છીએ. એટલે હવે જે નિર્ણય લેવાનો છે ને એ અમારા બાને લેવાનો છે. એ જે નિર્ણય લેશે ને એ અમે વધાવી લઈશું. રીચાબેન, આજે વર્ષો પહેલા બનેલી ઘટના તમારા બંને વચ્ચેની અને અપમાનનો બદલો લેવાઈ ગયો. તમે એની માફી પણ માંગી લીધી. તો પછી અમે કોણ આ બધી ગાંઠ બાંધી રાખવા વાળા? અને એની સજા આ બે ફૂલ જેવા સંતાનોને શા માટે આપીએ? નહીં, એ અમારી નાલાયકી કહેવાય. બસ આજે હું પણ એ બધું જ ભૂલી ગઈ છું. મારી દીકરી અને તમારો દીકરો, એ લોકોનો સાચો પ્રેમ જોઈને તો પથ્થર પણ પીગળી જાય. તો અમે તો માણસ છીએ, પામર માણસ. જા બેટા, તારા સાસુ પાસે જા. હા બેટા. દેવેન, બેસી જા. બા, ભલે આપણા ઘરમાં બધો નિર્ણય તમારા ઉપરથી લેવાતો હોય, તમે કયો એમ થતું હોય, પણ આ નિર્ણય તમારા કહેવા પ્રમાણે નહીં થાય. એટલે એમ કે જો તમને માફ કરવામાં આવે બા દ્વારા અને દામિની અને દેવાંગના લગ્ન કરવાના થાય તો મારી એક શરત છે. શરત? આ તો શું બોલે છે? હું જે બોલું છું એ તમે ધ્યાનથી સાંભળો. હા, બોલો બોલો ને. શું કહેવા માંગો છો? મારી એક જ શરત છે ભાઈ દેવાંગ. જો બેન સાસરે આવે તો તમારા મમ્મી બીજા કોઈને લાફો નહીં મરાવે ને? ના ના, અરે બાબા, ભૂલ થઈ ગઈ. દિલથી માફી માંગુ છું. અને હજી પણ તમે ગભરાઈ ગયા. હું મજાક કરતો હતો. મજાક કાંઈ મજાક હોય. મોકલો તમ તારે, વાંધો નહીં. દેવેન,
તું અહીંયા આવી જા બેટા તારા સાસુ પાસે જા હવે એ ઘર અલગ થઈ અને ગયું અને આપણા સંસ્કાર પ્રમાણે પહેલા પગે લાગ જય શ્રી કૃષ્ણ બા. ખુશ રહો. પપ્પા આ બધી વાતમાં એક વાત તો મને સમજાઈ ગઈ. પ્રેમ કરવો જોઈએ પણ એટલો પણ આંધળો પ્રેમ ના કરવો જોઈએ કે તમને તમારું પરિવાર તમારું ફેમિલી ના દેખાય. તમારા મમ્મી પપ્પાની ઇજ્જત આ બધી વસ્તુને ક્યારેય ના ભૂલવી જોઈએ. સાચી વાત છે બેટા. જો દેવાંગ મારું માન જાળવતો હોય તો તારે પણ તારા માવતરનું માન જાળવવું જ જોઈએ. બીત ગઈ સો બાત ગઈ. ચલો હવે તમે બંને એકબીજાનો હાથ આપો એટલે અમે લોકો રાજી થઈએ. તમારી ખુશીમાં અમે બધા રાજી. તો હવે મીઠા મોટા કરાવી લ્યો. થેન્ક યુ મમ્મી. ઓ ભાઈ થેન્ક યુ મને પણ કે હા માનો તો કા ભેગું ન થાય. સાચી વાત છે. થેન્ક યુ તો મારે તમને બધાને કહેવું જોઈએ કે તમે બધાએ આ જીત કરી અને અમને બંનેને એક કર્યા. થેન્ક યુ સો મચ.